ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પાલક અને રીંગણાનું શાક. તો એના હારું આપણે જોઈએ પાલક. તો આ એક પૂરિયો પાલકનો હતો, એને આપણે આ રીતે ધોઈને સાફ કરીને લઈ લીધો છે. અને રીંગણા, તો આ રીંગણા આપણે 500 ગ્રામ જેટલા લીધા છે. તો હું 5 જણા માટે બનાવું છું, એટલે અમારે શાક થોડુંક વધારે જોઈએ. તમે તમારા હિસાબે વધારે ઓછું બનાવી શકો એમ. અને ટમેટાં, તો 3 ટમેટાં નાખશું, નાના છે એટલે. અને લસણ ને મરચાં લીલા, થોડુંક લસણ આપણે ઉપરથી વઘાર કરશું એનો. લીલા ધાણા, મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. અને નોર્મલ બેસિક મસાલા, હળદર, ધાણા જીરું, લાલ મરચું, એ બધું, જીરું, હિંગ. અને આપણે જોઈએ તેલ, અને જરૂર પડે એ પ્રમાણે પાણી. બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ પાલક છે એની આપણે પ્યુરી બનાવવાની છે. તો આને આપણે ગરમ પાણી મૂક્યું છે આમાં. તો થોડુંક ગરમ પાણી થવા દેવું આને. તો પાણી આપણે આ રીતે ઉકળી ગયું છે. તો એમાં આપણે આ બધી પાલક નાખી દેવું. આમાં એકાદી મિનિટ જેવું રહેવા દેવાની પાલકને ગરમ પાણીમાં. આ રીતનું ઉકળતું પાણી રહેવાનું. આ રીતના. બીજું આપણે લેવું પાણી ઠંડુ, આ રીતનું બરફવાળું પાણી થોડુંક. આને આપણે થોડીક જ વાર બસ આ રીતે એમાં રાખી, આ રીતનો કલર ચેન્જ થાય ત્યાં સુધી એમ. તો હવે ગેસ બંધ કરી દેવું આનો. આને આપણે કાઢી લેવું બીજા વાસણમાં. જે ઠંડુ પાણી આપણે આ લીધું છે બરફવાળું, એમાં નાખી દેવું. તો આમાં આપણે એકાદી મિનિટ રહેવા દેવું એટલે ઠંડુ થઈ જાય. તો આને આપણે થોડીક વાર ઠંડુ થવા દઉં. તો ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આ મરચાં અને લસણ એને મિક્સર જારમાં લઈને પીસી લેવું. એને થોડુંક પાણી નાખીને એને પીસી લેવું, 2 ચમચી જેટલું છે. આને આપણે પીસી લીધું, સારી રીતની પેસ્ટ બનાવી લેવાની. થોડુંક પાણી નાખીને પીસી લેવું એટલે એકદમ સરસ થઈ જાય. તેને અત્યારે સાઈડમાં રહેવા દઈ. હવે આ પાલક આપણી થઈ ગઈ છે. તો આને આપણે લઈ લેવું મિક્સર જારમાં આ રીતની. તો આને આપણે પીસી લેવું. આને આપણે પીસી લીધું પાલકને આ રીતે. તો એને રહેવા દેવું સાઈડમાં હવે થોડીક વાર. હવે આ રીંગણાને આપણે સુધારી લેવું. તો એને આપણે થોડાક પાણીમાં સુધારશું, નહીં તો એ કાળા પડી જાય ને કડવાઈ થઈ જાય, કડસા થઈ જાય એમ. તો રીંગણા હંમેશા પાણીમાં જ સુધારવા પડે. તો આને તમે કોઈ પણ રીતે સુધારી શકો, પણ થોડાક પાતળા કરીએ તો ફટાફટ પાકી જાય એમ. અને તમારે આ રીતના આપણે સુધારવા હોય તો આ રીતે સુધારી શકીએ, પાતળા પાતળા એમ, જેવા તમને ફાવે એ રીતે એમ. તો આપણે આ રીતના સુધારશું. તો રીંગણા આપણે બધાય આ રીતે સુધારી લીધા પાતળા પાતળા. તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું વઘાર માટેનું. તો આમાં તેલ નાખશું આપણે 1 મોટા ચમચા જેટલું. તમે તમારા હિસાબે વધારે ઓછું તેલ કરી શકો. ઓછું તેલ ખાતા હોય તો ઓછા તેલમાં બનાવી શકો. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ ટમેટાં છે એને સુધારી લેવું. આ રીતના. તો ટમેટાં આપણે સુધારી લીધા છે.
અને તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એમાં થોડીક રાઈ નાખશું આપણે અને જીરું, થોડીક હિંગ. હવે એમાં રીંગણા નાખી દે હું. થોડીક વાર પકાવી લેવાનું. આમાં મીઠું નાખી દેવું આપણે. સ્વાદ પ્રમાણે પાલક આવશે એટલે એ પ્રમાણે મીઠું જોઈ. થોડીક એમાં હળદર નાખી દઈશું. હળદર મીઠામાં થોડીક વાર પકાવી લઈશું. 2 થી 3 મિનિટ જેવું વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો રીંગણા આપણે થોડીક વાર પકાવી લીધા. જો 2 થી 3 મિનિટ પાકશે ને એટલે એકદમ પોચા થઈ જાય, પાકવા માંડશે એકદમ સરસ. જો એકદમ સોફ્ટ થઈ ગયા, ભાંજી જાય એવા આ રીતના. હવે આપણે એમાં બીજા મસાલા નાખીશું. આમાં આપણે નાખી દઉં આ આદુ અને મરચાંની પેસ્ટ. આ રીતે વચ્ચે તેલમાં આમાં બીજા મસાલા નાખી દઉં. તો લાલ મરચું નાખી દઉં. સ્વાદ પ્રમાણે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખી શકો એમ. તો આ બહુ તીખું મરચું નથી તો આપણે 2 ચમચી જેટલું નાખ્યું. થોડુંક ધાણા જીરું અને ટમેટાં. ગેસ થોડોક ધીમો કરી દઉં અને ટમેટાં નાખી દઉં. થોડાક લીલા ધાણા નાખી દઉં. થોડીક વાર એને ઢાંકી દઉં આપણે 1 મિનિટ માટે. તો આને 1 મિનિટ આપણે પકાવી લીધું ઢાંકીને. હવે બધું મિક્સ કરી લઉં આમાં. આ બધું મિક્સ કરીને હજી એને થોડીક વાર આપણે ઢાંકીને પકાવી લઉં. બધો મસાલો આ રીતે મિક્સ કરી લેવાનો. તો હજી 1 થી 2 મિનિટ પકાવી લેવું ધીમો ગેસ રાખીને. તો આપણે 2 મિનિટ જેવું પકાવી લીધું. એકદમ સરસ રીંગણા અને ટમેટાં ને બધું પાકી ગયું આ રીતે એકદમ. તો હવે આમાં આપણે નાખી દઉં આ પાલકની પ્યુરી. થોડુંક પાણી નાખીને એમાં નાખી દેવું. અને મિક્સ કરી લેવું. તો ગેસ આપણે વધારી દેવાનો.
થોડીક વાર પકાવી લેવું. તો આને આપણે થોડીક વાર પકાવી લઈશું. પાલક નાખ્યા પછી એકદમ મસ્ત લાગશે આ રીતના. તો એને આપણે નીચે ઉતારી લેવું. આનો ઉપરથી બીજો વઘાર કરશું. આ રીતનો આપણે વઘાર લઈને એમાં નાખશું તેલ, 2 થી 3 ચમચી જેટલું, અને ગરમ થવા દેવું તેલને. તો તેલ આપણે ગરમ થઈ ગયું છે. એમાં નાખી દઉં આપણે આ લસણ જે રાખ્યું હતું એને આપણે થોડુંક ઝીણું ઝીણું આ રીતે સુધારી લીધું. એ લસણ નાખી દેવું. ગેસ બંધ કરી દેવું. તેલમાં લસણને લાલ થવા દેવું થોડુંક. બહુ નહીં તેલ થવા દેવાનું, નહીં તો બળી જાય, તરત કાળું પડી જાય. મસ્ત સ્વાદ આવશે આ રીતે વઘાર કરીએ એટલે. બસ આવું થોડુંક લાલ થવા દેવાનું. હવે એમાં નાખશું આપણે આ કાશ્મીરી મરચું. મિક્સ કરીને એને વઘાર શાક ઉપર નાખી દેવું. તો આપણે આમાંથી થોડુંક ચમચામાં કાઢી લેવું ઉપરથી આપણે ગાર્નિશ માટે આ રીતે. અને મિક્સ કરી લેવું આમાં. એકદમ ખાવામાં સરસ લાગશે શાક. અને આને તમે ડિનરમાંય બનાવી શકો. કેમ કે અમુક શાક એવું હોય કે આપણે અમુક શાક ડિનરમાં ન ખાતા હોય. જે વાયડા શાક હોય એને આપણે રાતે ન ખાઈએ એમ. તો આ શાક તમે રાત્રેય બનાવી શકો એમ. આને આપણે કાઢી લેવું, સર્વ કરી લેવું. ઉપરથી આપણે જે કાઢ્યું હતું થોડુંક વઘાર એમાં ઉપર રાખી દેવું. તો તૈયાર છે આપણું રીંગણા અને પાલકનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પાલક અને રીંગણાનું શાક.